અમદાવાદમાં સ્ટીકર લગાવવા માટે રિક્ષાઓની લાઈનો લાગી છે। સોલા પોલીસ સ્ટેશન બહાર રિક્ષાઓની કતાર લાગી છે। પોલીસ કમિશનરના આદેશ બાદ આ પ્રક્રિયા શરૂ કરાઈ છે। સ્થાનિક પોલીસ મથક અને નંબરવાળું લગાવાય છે સ્ટીકર મારફતે રિક્ષાનું પોલીસ મથકે રજીસ્ટ્રેશન થાય છે। તાજેતરમાં જ સ્ટીકરવાળી રિક્ષા પરથી ગુનો ઉકેલાયો હતો, એટલા માટે આ સ્ટીકર લગાવવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। તાજેતરમાં જ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને એ રિક્ષામાં સ્ટીકર લગાવવાની પ્રોસેસ હાથ ધરવામાં આવી। કાલુપુરની બનેલી એક ઘટના બાદ એ રિક્ષા ચાલકોની ઓળખ થાય એ માટેનો પ્રયાસ કરાયો અને તેમાં ક્યાંક સફળતા પણ મળી, કારણ કે એ સ્ટીકરની પ્રક્રિયાથી સોલાનો એક ગુનાનો ભેદ પણ ઉકેલાયો અને એ સાથે અહીંયા આ પોલીસ સ્ટેશનો બહાર એ રિક્ષાઓની કતાર, એ રિક્ષા ચાલકો જે મારી સાથે અહીંયા ઊભા છે તેમની સાથે પણ આપણે વાત કરીશું। કાકા, તમે અહીંયા આવી રહ્યા છો, પહેલાં તો આ પ્રોસેસ વિશે શું કહેશો? કે સારી જ છે, પ્રોસેસ સારી છે, એવું નથી, ખરાબ નથી, સારી જ છે, પણ 2-3 દિવસ અમારા માટે બગડે છે। 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ અમે અને લાઈન હોય એટલે જતા રહીએ પાછા। તો તમારું શું કહેવું છે પોલીસને? પોલીસને એમ કે ઝડપી કરે તો સારું, એમ કે અમારા દિવસ ના બગડે। હું સાહેબ કાલે બી આવ્યો અને આજે બી આવ્યો, એટલે કાલે 50 રિક્ષા હતી એટલે અમે પાછા જતા રહ્યા, પછી આજે પાછા આવ્યા તો અત્યારે 40-45મો નંબર છે, 50 તો લાગીને ગઈ અને બીજી 40-45મો નંબર છે। આપણે પોલીસને એટલું જ કહેવાનું અધિકાર થાય છે કે વધારે રિક્ષાઓ લે તો બીજા કોઈનો ટાઈમ ના બગડે, કોઈને સ્કૂલની વર્દી હોય, છોકરાને સ્કૂલે લેવા જવાના હોય, આ પ્રક્રિયા સારી જ છે, બધા સેફટી માટે સારું છે, પણ શું કે ઝડપી કામ થાય રિક્ષાવાળાને, 50ની જગ્યાએ 100 થાય। તમે પાછા જશો, પાછા આવશો, શું કરવાના છો? ના, હવે તો રોકાવું જ પડશે અમારે। હવે કોઈ બી કારણેસર એવું કહેવામાં આવ્યું છે કે પહેલી તારીખ સુધી જ છે સ્ટીકરો, એટલા માટે અમારે રોકાવું જ પડશે। ક્યાં સુધી રોકાશો? હવે આજે આખો દિવસ, આખી રાત અને કાલે સવારે હવે નંબર આવે। હવે સવારે કામ ધંધા કંઈ જયા હોય કે કામથી રિક્ષા લઈને બહાર ગયા હોય, કોઈને મૂકવા ગયા હોય, સ્કૂલમાં ગયા હોય તો લેટ પડી જાય, 8:30 વાગે હાજર થઈ જાય તો 70, 80, 100, કાલે 122મો નંબર મારો હતો। હવે એનો રૂલ્સ એવો છે પોલીસ ચોકીનો કે 50 જ રિક્ષા લેવી સર, તો પછી અમારો નંબર આવતો, જો અમે ઘરે જતા તો વહેલા બીજી રિક્ષા 6 વાગ્યાના આવીને સુઈ જાય છે, સાંજના સવાર સુઈ, સાંજના 6 વાગ્યાના લોકો આવીને સુઈ રહે છે સાહેબ। પછી બીજા દિવસ અમે આવતા 50 ઉપર લાઈન થઈ ગયો, તમારો નંબર આવે તો આજ ચોથો દિવસ છે સાહેબ। એ વધારે રજીસ્ટ્રેશન થાય જેથી કરીને એ રિક્ષા ચાલકોનો એ દિવસ ન બગડે, એ દિવસની રોજીરોટી બંધ ન થાય। અને ન માત્ર આ એક સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની વાત છે, પરંતુ અમદાવાદ શહેરમાં તમામ પોલીસ સ્ટેશનોમાં ક્યાંક આ જ પ્રકારની પરિસ્થિતિ છે। ક્યાંક કેટલાક પોલીસ સ્ટેશનો લઈને એ રિક્ષા ચાલકોના આક્ષેપ છે કે ત્યાં પૈસા લેવાય છે, એ પૈસા ન લેવાય એ પણ અહીંયા માંગ છે। એ બાબતે ક્યાંક અધિકારીએ ધ્યાન આપવાની જરૂર છે, જેથી કરીને એ રિક્ષા ચાલકોની તકલીફ દૂર થાય અને જે પ્રોસેસ એ અત્યારે હાલ અઘરી લાગી રહી છે એ સરળ બને અને જલ્દીથી લોકોનું, એ રિક્ષા ચાલકોનું રજીસ્ટ્રેશન થઈ શકે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।